અમદાવાદમાં ભારે વરસાદ, શાહીબાગ, નરોડા, નારોલ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ પડી રહ્યો છે। અમદાવાદમાં ભારે વરસાદની આગાહી, રેડ એલર્ટની સ્થિતિની વચ્ચે વરસાદ વરસવાનું શરૂ થઈ ચૂક્યું છે। તો હવામાન વિભાગ જે રીતે સતત 2 દિવસની આગાહી કરી રહ્યું હતું, આગામી 48 કલાક જે રીતે ગુજરાતના અનેક જિલ્લાઓ માટે આગાહી કરવામાં આવી હતી, રેડ એલર્ટની સ્થિતિ પર અમદાવાદ શહેર હતું અને અમદાવાદ શહેરમાં પણ હવે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। અમદાવાદ શહેરના અનેક એવા વિસ્તારો કે જ્યાં વરસાદની શરૂઆત થઈ, શાહીબાગ, નરોડા, નારોલ વિસ્તારમાં વરસાદ છે તે પડી રહ્યો છે। તો વરસાદની જે સમગ્ર પરિસ્થિતિને લઈને અમદાવાદના ઘણા એવા પશ્ચિમના વિસ્તારો કે જ્યાં પણ વરસાદ પડ્યો, ગઈકાલે મોડી રાત્રે પણ અમુક એવા વિસ્તારો હતા કે જ્યાં મેઘરાજા વરસવાનું શરૂ કર્યું હતું। તો આપણી સાથે એસજી હાઈવે થી જોડાયા છે અમારા સંવાદદાતા સપના શર્મા લાઈવ, અને આ સાથે મેમનગર વિસ્તારથી અમારા સંવાદદાતા દર્શન રાવલ પણ જોડાઈ રહ્યા છે। બંને પાસેથી આપણે વિસ્તારોની પરિસ્થિતિ હાલ વરસાદને લઈને કેવી છે જાણીશું। સૌથી પહેલા સપના, આપની પાસેથી જાણીશું, એસજી હાઈવે વરસાદનો પ્રથમ રાઉન્ડ, પ્રથમ ઇનિંગમાં જે રીતે દ્રશ્યો જોયા હતા, ફરી એક વખત આ વરસાદની શરૂઆત ઉપસ્થિત છો, ત્યાં કેવો વરસાદી માહોલ? સપના। બિલકુલ થઈ ઉર્મિલા, અત્યારે હું તમને એસજી હાઈવેના દ્રશ્યો આપણે બતાવવા। આપ જુઓ કે વાહન ચાલકોએ પોતાના હેડલાઇટ ચાલુ કરવાની ફરજ પડે છે। એક તરફ આકાશનો નજારો આપ જુઓ, બીજી તરફ ધમાકેદાર એન્ટ્રી મેઘરાજાની થઈ હોય તે પ્રકારના દ્રશ્યો। આજે પણ અમદાવાદ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને એ જ પ્રકારે આખા વાદળોમાં જાણે શહેર આખા વાદળો શહેર ઉપર છવાઈ ગયા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। મહત્વની વાત એ છે કે અત્યારે રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય છે, જેમાં મોન્સૂન ટ્રફ છે, સિયર ઝોન છે, જે બે ઓફ બેંગોલમાં જે પ્રકારની સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે, તો એની પણ અસર અત્યારે ગુજરાતમાં જોવા મળી રહી છે। આજે પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે એસજી હાઈવેના જુદા જુદા વિસ્તારો, બોડકદેવ હોય, પ્રહલાદનગર હોય, ઇસ્કોન હોય, તમામ જે વિસ્તારો છે ત્યાં અત્યારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। જોકે આજે અમદાવાદમાં સાર્વત્રિક વરસાદ છે, અમદાવાદ પૂર્વ હોય કે પશ્ચિમ, સમગ્ર અમદાવાદમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। જી ઉર્મિલા। બિલકુલથી સપના, આપ અમારી સાથે જોડાયેલા રહેજો। દર્શલ પાસેથી જાણીશું। દર્શલ, જે રીતે આપ મેમનગર ખાતે ઉપસ્થિત છો, ડ્રાઇવિંગ ખાતેનો જે રોડ હતો, આપણે જોયું હતું કે વરસાદી પાણીમાં કેવી રીતે ગરકાવની પરિસ્થિતિ હતી। મેમનગર ખાતેના કેવા અત્યારે વરસાદી દ્રશ્યો? ઉર્મિલા, જે પ્રકારે હવામાન વિભાગની આગાહી છે એ મુજબ વરસાદી માહોલ એ રાજ્ય અને અમદાવાદ શહેરમાં, અને અત્યારે હાલની એ સ્થિતિ જોઈ શકાય છે મારી પાછળના એ દ્રશ્યો, એ વરસાદી માહોલ ક્યાંક એ સામાન્ય જોર વરસાદનું ઘટે છે અને પાછું એ વરસાદી જોર વધે છે। એ ભારે વરસાદી ઝાપટા એ પડતા પણ દેખાય છે, અને જે દ્રશ્યો છે આ મેમનગર ફાયર સ્ટેશન પાસે એ વિસ્તારના કે જ્યાં અત્યારે એ વરસાદ જે છે વરસી રહ્યો છે, ન માત્ર એક વિસ્તાર પરંતુ આસપાસના વિસ્તારો, આશ્રમ રોડ હોય, શાહપુર હોય, દિલ્હી દરવાજા હોય, મેમનગર, વિજય 4 રસ્તા, યુનિવર્સિટી વિસ્તાર, નારાયણપુરા વિસ્તાર, આ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। પૂર્વ વિસ્તારમાં પણ વટવા હોય, વસ્ત્રાલ હોય, નરોડા હોય, ત્યાં પણ એ વરસાદની શરૂઆત થઈ છે। જે પ્રકારે હવામાન વિભાગ એ સતત એ ભારે વરસાદ એ રેડ એલર્ટ ઉપર નજર રાખી રહ્યું છે અને સતત એ 3 કલાક એ નાવકાશ જાહેર કરીને ત્યાં પણ એ તંત્રને એલર્ટ કરવાના એ પ્રયાસો કરવામાં આવે છે, જેમાં ખાસ કરીને અમદાવાદ અને જે કહી શકાય છે કે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત એ વિસ્તારોમાં એ સામાન્ય એ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। જ્યારે વડોદરા છે, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, આણંદ, સુરત, કચ્છ, મહેસાણા, પાટણ કે જ્યાં એ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, એ પ્રકારનો માહોલ પણ એ જોવા મળી રહ્યો છે। અત્યારે હાલ એ ધીમી ધારે અહીંયા વરસાદની જે છે એ શરૂઆત અહીંયા ચાલી રહી છે, અને જે પ્રકારે અહીંયા હું ઊભો છું અને અહીંયાથી આ જે વિજય 4 રસ્તા તરફ જતો આ જે રસ્તો જોઈ શકાય છે, આ 4 રસ્તા એવા છે કે જ્યાં એ સામાન્ય વરસાદમાં પાણી ભરાય અને ભારે વરસાદ પડે ત્યારે એ વિજય 4 રસ્તાથી લઈને એ કોમર્સ 6 રસ્તા અને સાથે એ હેલ્મેટ 4 રસ્તા જે છે એ બેટમાં ફેરવાઈ જતા હોય છે। એટલે કે જો આ ભારે વરસાદ અહીંયા પડે છે તો આ સ્થિતિ ફરી એકવાર અહીંયા સર્જાઈ શકે છે। ડ્રાઇવિંગ સિનેમા રોડ આપણે જોયો, એ પણ એ બેટમાં ફેરવાયો હતો, જે કોમ્પ્લેક્સો એ પાણીમાં ગરકાવ થયા હતા, એ પણ સ્થિતિ બની શકે છે। પરંતુ હાલ એ ક્યાંક એ વરસાદી ઝાપટા, એ ભારે ઝાપટા પડીને એ વરસાદ બંધ થાય છે, ફરી એકવાર એની શરૂઆત થાય છે, એ માહોલ જોવા મળી રહ્યો છે। જે પ્રકારે એ છૂટા છવાયા ભારે વરસાદની
એ આગાહી કરવામાં આવી છે એ મુજબ, અને આ વરસાદી માહોલ વચ્ચે એ ઠંડક પ્રસરતા એ લોકો તેની મજા પણ માણતા જોવા મળી રહ્યા છે. પરંતુ જો આ વધુ વરસાદ પડે છે તો હાલાકી સર્જાઈ શકે છે, એ સ્વાભાવિક બાબત છે અને ત્યાં લોકો મુશ્કેલીમાં પણ મુકાઈ શકે છે. ઉર્મિલા, બિલકુલથી દર્શન, આપ અમારી સાથે જોડાયેલા રહેજો, આપની પાસેથી વધુ પણ વિગતો જાણીશું. સપના, જે રીતે એસજી હાઈવેમાં પીક અવર્સમાં મોટા ભાગે ટ્રાફિક જામનો ખડકલો રહેતો હોય છે, પરંતુ આ વખતે તો શાળા કોલેજોમાં પહેલેથી જ રજા જાહેર કરી દેવામાં આવી છે. પહેલા તો આપ એસજી હાઈવેના તમામ દ્રશ્યો બતાવો અને તંત્ર દ્વારા કેવી એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે, ખાસ કરીને વરસાદને લઈને તેની પણ જાણકારી. સપના. બિલકુલ ઉર્મિલા, આપણે સાચી વાત કરીએ. જે રીતે તંત્રએ એક તો કામગીરી કરી છે, કારણ કે મોડી રાત્રે જે પ્રકારે વરસાદ પડ્યો તે પાણી સવારે એટલા બધા નથી જોવા મળ્યા, પરંતુ તેની સાથે સાથે અત્યારે પણ એસજી હાઈવે ઉપર વાહનોની અવરજવર તો છે. હવે વરસાદ ધીમે ધીમે જોર પકડી રહ્યું હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. સાથે જ કારણ કે આજે શાળાઓમાં રજા આપી દેવામાં આવી છે અને આપણા જે સંવાદદાતા છે અર્પણ કાયદાવાલા, તેમણે પણ મનપા કમિશનર સાથે જે રીતે વાતચીત કરી, એમણે જણાવ્યું હતું કે લોકો વર્ક ફ્રોમ હોમ કરે તો એ પ્રકારના આદેશનું પાલન પણ લોકો કરતા નજરે પડી રહ્યા છે. પાણી ભરાઈ જવાની સ્થિતિમાં લોકો હાલાકીનો સામનો કરતા હોય છે અને એ સામનો તેમને અત્યારે ન કરવો પડે એ પ્રકારની તૈયારી પણ લોકોએ કરી છે. હવે જો આપ કે જે ધોધમાર વરસાદની શરૂઆત અહીંયા એસજી હાઈવે ઉપર થઈ ચૂકી છે અને ધીમે ધીમે હું મારા સહયોગીને કહીશ કે ધીમે ધીમે જે રસ્તાની સાઈડનો ભાગ છે એ પણ બતાવે. હવે આ જ પ્રકારનો જો વરસાદ અવિરત ચાલુ રહેશે તો પાણી ભરાવાની જે સ્થિતિ છે એ પણ બનતી રહેશે. હવામાન વિભાગે જે પ્રકારે નાવકાસ્ટ બુલેટિન એટલે કે આગામી 3 કલાકને લઈને વરસાદની આગાહી કરી છે એ પ્રમાણે અમદાવાદ સહિતના દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. એમાંથી જ એક અમદાવાદ કે જેમાં રેડ એલર્ટ છે અને એ પ્રકારનો વરસાદ આજે જોવા મળી રહ્યો છે. ગઈકાલે જે પ્રકારે બે ઓફ બેંગોલમાં જે સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી હતી એ અમદાવાદ તરફ આવવાની હતી, પરંતુ સુરત ઉપર એ સિસ્ટમ બની ગઈ અને અમદાવાદમાં એટલો વરસાદ નથી પડ્યો. 2 દિવસ માટે અમદાવાદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું. જો કે કાલે વરસાદ નથી પડ્યો, પરંતુ આજે હવે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. બીજી તરફ વિઝિબિલિટી પણ ઘટી છે. આપ જુઓ કે પાછળનો જે ભાગ છે ત્યાં વિઝિબિલિટી ઘટી છે. માત્ર 300 થી 400 મીટર જેટલો જ જે રસ્તો છે એ જોઈ શકાય, પરંતુ તેની પાછળનો જો વિસ્તાર જોવો હોય તો એ જોઈ શકાય એવી સ્થિતિમાં નથી. એટલા માટે જ વાહન ચાલકોએ પોતાના હેડલાઇટ્સ ચાલુ કરવાની ફરજ પડી રહી છે. હવે હું તમને જે થલતેજ તરફ જતો એસજી હાઈવેનો રસ્તો છે એના દ્રશ્યો બતાવો. આપ જુઓ કે એ તરફ જ જે વિઝિબિલિટી છે ઘટી રહી છે. બ્રિજ ઉપરના હું તમને દ્રશ્યો બતાવું કે જ્યાં જે વાહનો છે જો કદાચ એમને જોવા હોય તો આસાનીથી જોઈ શકાય એવી સ્થિતિમાં નથી. વાહનોના હેડલાઇટ્સ ચાલુ કરવા પડે અને એ જ વાહનોના હેડલાઇટ્સ અત્યારે આપણે અહીંથી જોઈ શકીએ છીએ. એટલે એ જ પ્રકારની સ્થિતિ હવે ધીમે ધીમે શહેરમાં જાણે પાણી ભરાવાની શરૂઆત થઈ જશે એ પ્રકારના જે દ્રશ્યો છે. સંભાવના એવી લાગી રહી છે કે હવે એ પ્રકારની સ્થિતિ સર્જાઈ શકે છે. જોકે આ જે વરસાદની શરૂઆત છે ઘણા બધા લોકો માટે ખુશી પણ છે, કારણ કે એ લોકો કે જેઓ રજા લઈને આજે ઘરે બેઠા છે, એ લોકો કે જેમને સ્કૂલ કોલેજમાં રજા છે, તો એ લોકો માટે તો આ વરસાદ ખૂબ મજા લઈને આવશે, કારણ કે વાતાવરણમાં ઠંડક છે ને અમદાવાદીઓ તો રાહ જોતા હોય છે વરસાદની. એટલે હવે એ લોકો કે જેઓ રાહ જોઈ રહ્યા હતા એમની આતુરતાનો પણ અંત છે. જી ઉર્મિલા. બિલકુલથી સપના, આપ અમારી સાથે જોડાયેલા રહેજો, વધુ વિગતો પણ આપની પાસેથી મેળવતા રહીશું. તો વરસાદનો જે માહોલ છે એસજી હાઈવે ખાતેના દ્રશ્યો અમારા સંવાદદાતા દ્વારા જે રીતે બતાવવામાં આવી રહ્યા છે, વિઝિબિલિટી શહેરમાં ચોક્કસથી ઘટી છે. ફરીથી એક વખત વરસાદની ત્રીજી ઇનિંગની શરૂઆત થઈ ચૂકી છે. અમદાવાદ શહેરમાં જે રીતે વરસાદ વરસ્યો છે, અલગ અલગ વિસ્તારમાં વરસાદ શરૂ થયો. 1 કલાકમાં પૂર્વ વિસ્તાર મણિનગર હોય કે પછી લાંભા, નારોલ, વટવા, જશોદાનગર, સીટીએમ, જમાલપુર, ખાડિયા સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. તો પૂર્વ અમદાવાદમાં પણ વરસાદની આ જ પ્રકારે સ્થિતિ છે. મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો, વરસાદી ઝાપટા વરસી રહ્યા હતા અને ફરી એક વખત આ વરસાદ વરસવાનું શરૂ થઈ ચૂક્યું છે. અમદાવાદ શહેરમાં વરસાદની જે રીતે સિસ્ટમ સક્રિય છે, ગઈકાલે અંબાલાલ પટેલ પણ ઝી24 કલાક સાથે જોડાયા હતા. તેમના દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી અને આગાહી ક્યાંક સાચી ઠરી હોય. અમદાવાદ શહેરમાં જે રીતે દ્રશ્યો સામે આવી રહ્યા છે, વહેલી સવારે પણ વરસાદની સ્થિતિ હતી અને અત્યારે પણ વરસાદ શરૂ થઈ ચૂક્યો છે.